લાયા કાગળિયો? હા લાયો. એટલે આપણા કાગળે કરો ને જે ઘરનું હું કરવાની હટ છે ને હા ઈ નથી. તો હતો નહીં એ તો હું જોડે સહી કરાવી લાવ્યો પણ થઈ જશે કરે ને આઈ કોમ મારે કમ્પ્લીટ. બસ ત્યાં બીજું કોઈ જોતું નહીં મારે ઘરે જ લઈ જવાનું હોય એટલે ખાલી તમારે મને સહી કરવી પડશે. સહી તો હું આવી કરી દઉં પણ ઈવન જોડે સહીઓ કરાવી દઉં બરોબર અને આઈ ફોન તો ચાલ પાછળ હલાલ મારે સહી કરાવી હવ તે હતો નહીં હું જોડે સહી કરાવી અને પછી તમારે ફોર્મ પાછું આપી દઉં આપણું ફોર્મ તો ફાઇનલ થઈ જશે ને હવ ફાઇનલ. એટલે તમારે જે બી પર બધા નક્કી કરે એટલે હાલવાના એટલે ખાલી હવ આ તો વાંધો નહીં એ તો હું આપી દઉં બે નામ સહી કરજો. હવે કઈ ચોકડી મારે હું સહી કરી દઉં. પણ વાંધો નહીં આજે તારે કાગળ આવે મને મારું જ છે તમારું જ છે પણ હવે સહી કરવી પડશે તો. પણ ઉભા આ તમારે લઈ જવાનું પાછું આગળ તો વાંધો નહીં હું લઈ જઈશ નહીં બરોબર બધી પછી તમારે સહી કરાવી પાછું આપી દઈએ હા તો વાંધો નહીં તમે તો હું સહી કરાવી એમ તમારે હોટ નાખવા પાડું બરોબર હા હવે તો ઘર મારા મામું થઈને જ રહે હવે શું થયું અરે આપણે મોટી ભાઈ આવવાનું પ્રિન્સિપલ સરકાર અમને નહીં હોય કોક તો છે કોક નવો ઘર બદલું છે ખાલી નહીં વધી જાય લઈ લો સલાહ પ્રથમ જે 2000 કે મહિને આપશે તમારે થઈ ગયું દસ્તાવેજી આ ઘર આજથી મારા નામે થયું છે તો એ સાચું કહો છો આજે ઘરે ને ત્યાંથી મારા નામે થઈ કયા મને બરાબર બરબાદ કરી નાખે તે પણ આજ કાગળે ના આગળ મારા મને થઈ ગયા છે તમે હવે જે ઘર કરો ને પછી ખાલી કઈ કરવાની આપવું પડશે આ તમે જોઈ લો ને સહી ના કરે તમારી સહી બતાવી આ તમે ઘરે જઈને પૂરી કરશો તો તમારું કામ થાય બરોબર તમે જે કરો તમારા ઘર ખાલી કરી દેવાનું અત્યારે નકારે બરોબર અને હવે હું વાત જોઉં છું પણ ઘર જે ઓનો મારું તે બીજા ગામડામાં કોઈ લેવાનું લઈ જશે પછી ખાલી કરવું પડશે આપણ તો જેટલી કાઢ્યા ને આપણ તો બરબાદ કરી દીધા મગજ થઈ જાય જોઈ લેતા એ લેવા જોઈ લેતો
સવારે શું કરશું લુગડા નહીં લાયા હવે આપણે લુગડા નહીં લાયા નાસ્તો તો રહ્યું તો કાઢીને લઈ પણ પોલાય કાગળ કરે ઘર ખાલી કરીને તો આવી જાય પણ આ લુગડો નહીં લાય એનું એ તો વાત છે તાર અને ખાવાનું એ અને રહેવાનું એ શોખ અને નેળિયામાં બધું નેળિયામાં જવાનું આવવાનું મેં ખેતર જોયું ને અમારું એ કણ બનાવશું એ તો સાચું પણ બધું લાવવું પડશે તાજપત્રી બાજપત્રી લાવવું જ પડશે હાલ તો સોમાવી છે પૈસા કોણ હાલશે મજૂરી કરીને લાવવા કડિયા કોમ ચોક જઈએ કડિયા કોમ કોણ લઈ જાય આવડતું જ નહીં એ તો સત્તા શીખવું પડે ઓની થોપર લ્યો કાચું લઈ જવાય લઈ જવાય પણ હમણાં સરપંચ કોઈક આવે ને તો લોચું પડે અને હળિયું કમ્પ્લીટ બને અને આપણે વચ્ચે કાપીએ ને એટલે આપણે એવો કામ નહીં કરવાનો જે સારું હતું ને કરવાનું